પ્રકાશ આપણી આખી દુનિયાને એ જ તો આકાર આપે છે, એના વગર કોઈ રંગ જ નથી. પણ આપણે એના વિશે ભાગ્યે જ વિચારીએ છીએ, ખરું ને? તો આજે ચાલો આપણે પ્રકાશના વિજ્ઞાનમાં એકદમ ઊંડા ઉતરીએ. એની અદૃશ્ય તરંગો પાછળનું ભૌતિકશાસ્ત્ર શું છે, ત્યાંથી લઈને આપણા ઘરોને રોશન કરતા લ્યુમેનને આપણે કેવી રીતે માપીએ છીએ, આખી સફરને સમજીએ. જો પ્રકાશ તો આપણી આસપાસ બધે જ છે. સવારનો સૂરજ ઉગે ત્યારથી માંડીને રાતના લેમ્પ સુધી. પણ ક્યારેય આપણે અટકીને વિચાર્યું છે કે આ પ્રકાશ, આ રોશની ખરેખર છે શું? સવાલ બહુ સીધો સાદો લાગે, પણ એનો જવાબ એટલો જ ગહન છે. ચાલો આજે એનો જવાબ શોધવાની કોશિશ કરીએ. તો એકદમ સાદી ભાષામાં કહીએ તો પ્રકાશ બીજું કંઈ નહીં પણ ઊર્જાનું એક સ્વરૂપ છે. અને એ ક્યાંથી આવે છે? સૂર્ય જેવા કુદરતી સ્ત્રોતોમાંથી, અને આપણા પોતાના બનાવેલા બલ્બ અને એલઈડી જેવા કૃત્રિમ સ્ત્રોતોમાંથી. આખી વાત બસ એટલી જ છે કે જ્યારે આ ઊર્જા કોઈ વસ્તુ પર પડીને ત્યાંથી પાછી ફરીને આપણી આંખો સુધી પહોંચે છે, ત્યારે જ આપણું મગજ એ વસ્તુને જુએ છે. તો ચાલો સૌથી પહેલાં એ જ સમજીએ કે આ ઊર્જા પેદા કેવી રીતે થાય છે, એની પાછળનું સાયન્સ શું છે, એના મૂળમાં કયું ફિઝિક્સ કામ કરે છે. ગરમી અને પ્રકાશ આ બંને જાણે જોડિયા ભાઈઓ છે, એકબીજા સાથે એકદમ જોડાયેલા. ક્યારે કોઈ લુહારને લોખંડ ગરમ કરતા જોયો છે? વિચારો, શરૂઆતમાં એ લોખંડમાંથી ખાલી ગરમી નીકળે છે, દેખાતું કંઈ નથી. પણ જેમ જેમ એને વધુને વધુ તપાવવામાં આવે, પહેલાં એ ધીમે ધીમે લાલ ચટક થાય છે, પછી નારંગી પીળો, અને છેવટે તો એકદમ સફેદ તેજસ્વી પ્રકાશ ફેંકવા લાગે છે. બસ આ જ છે હીટ લાઇટ કન્ટિન્યુઅમ. તો આ જે ઊર્જા છે ને, એ રેડિયેશન તરીકે, એટલે કે વિકિરણના રૂપમાં આસપાસ ફેલાય છે. પણ મજાની વાત એ છે કે આમાંથી મોટા ભાગનું રેડિયેશન તો આપણે જોઈ જ નથી શકતા. એ આપણી આંખો માટે એકદમ અદૃશ્ય છે. જેમ કે ઇન્ફ્રારેડ, જેને આપણે ગરમી તરીકે અનુભવીએ છીએ, અને બીજી બાજુ અલ્ટ્રાવાયોલેટ, જેનાથી આપણને સનબર્ન થાય છે. હવે આ બંનેની વચ્ચે એક નાનકડી પટ્ટી છે, જેને આપણે કહીએ છીએ દૃશ્યમાન પ્રકાશ. અને આ જ એ નાનકડો ટુકડો છે જે આપણી આખી દુનિયાને રંગીન બનાવે છે. ઓકે, તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે પ્રકાશ એક પ્રકારની ઊર્જા છે. પણ સવાલ એ છે કે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે કેવી રીતે? આ સમજવા માટે આપણે એની તરંગ જેવી પ્રકૃતિને, એના વેવ નેચરને સમજવું પડશે. તમે એમ સમજો કે પ્રકાશ જાણે પાણીમાં બનતી લહેરો જેવો છે, અને આ લહેરના બે મુખ્ય ગુણધર્મો છે. એક છે તરંગલંબાઈ, એટલે કે બે લહેરની ટોચ વચ્ચે કેટલું અંતર છે, અને બીજું છે આવૃત્તિ, એટલે કે કોઈ એક જગ્યાએથી એક સેકન્ડમાં આવી કેટલી લહેરો પસાર થઈ જાય છે. બસ આટલું જ. હવે આ તરંગલંબાઈ અને આવૃત્તિ વચ્ચે છે ને એકદમ ઊંધો સંબંધ છે. મતલબ કે જો તરંગલંબાઈ લાંબી હોય તો આવૃત્તિ ઓછી અને ઊર્જા પણ ઓછી. પણ જો તરંગલંબાઈ એકદમ ટૂંકી હોય તો આવૃત્તિ બહુ જ વધારે અને ઊર્જા પણ જબરદસ્ત વધી જાય છે. ટૂંકમાં ટૂંકી તરંગ, વધુ તાકાત. યાદ છે પેલો રેડિયેશનનો નાનકડો હિસ્સો જે આપણે જોઈ શકીએ છીએ? એને જ દૃશ્યમાન સ્પેક્ટ્રમ કહેવાય. અને આપણા મગજનું કામ તો જુઓ, એ આ સ્પેક્ટ્રમની અંદરની અલગ અલગ તરંગલંબાઈઓને અલગ અલગ રંગો તરીકે ઓળખે છે. એટલે જ સૌથી ટૂંકી તરંગલંબાઈ આપણને જાંબલી રંગની દેખાય છે, અને સૌથી લાંબી તરંગલંબાઈ લાલ રંગની. ઓકે, તો હવે અહીંથી આપણી ચર્ચા એકદમ રસપ્રદ વળાંક લે છે. અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એ બધું હતું ફિઝિક્સ. પણ હવે આપણે જઈ રહ્યા છીએ બાયોલોજી અને માનવ અનુભવ તરફ. એટલે કે જ્યાં આ બધી થિયરી હકીકતમાં ફેરવાઈ જાય છે. જો બ્રહ્માંડમાં ભલેને ગમે તેટલા પ્રકારમાં રેડિયેશન હોય, આપણા માટે તો એ જ કામનું છે જે આપણી આંખો જોઈ શકે, બરાબર ને? અને બસ આ જ કારણસર વિજ્ઞાનની એક આખી બ્રાન્ચ બનાવવામાં આવી છે, જેનું નામ છે ફોટોમેટ્રી. એનું કામ ફક્ત એટલું જ છે કે એ પ્રકાશને માપે જે માણસની આંખ જોઈ શકે. તો પછી સવાલ એ થાય કે જો આપણે બધી ઊર્જા જોઈ જ નથી શકતા, તો પછી ફક્ત એ જ ભાગને કેવી રીતે માપી શકીએ જે આપણને દેખાય છે? આ બધા અદૃશ્ય રેડિયેશનમાંથી કામના પ્રકાશને અલગ પાડીને માપવાની કોઈક તો રીત હશે ને? તો ચાલો હવે આપણે એ જ સમજીએ કે પ્રકાશને માપવામાં આવે છે કેવી રીતે. એના માટે કયા એકમો વપરાય છે, જેનો ઉપયોગ કરીને એન્જિનિયરો અને ડિઝાઇનરો એ નક્કી કરે છે કે આપણા માટે કેટલો પ્રકાશ બરાબર છે. આમાં સૌથી પહેલો કોન્સેપ્ટ આવે છે લ્યુમિનસ ફ્લક્સ. આનું નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી. આનો સીધો સાદો મતલબ એ છે કે કોઈપણ લાઇટનો સોર્સ, માની લો કે એક બલ્બ, દર સેકન્ડે
ટોટલ કેટલો કામનો પ્રકાશ બહાર ફેંકે છે. કામનો એટલે એ પ્રકાશ જે આપણે જોઈ શકીએ, અને આ માપવાનો જે યુનિટ છે એ છે લ્યુમિન. પણ એક મિનિટ, બલ્બ તો ચારેય બાજુ પ્રકાશ ફેંકે છે, બરાબર? પણ જો આપણે ફક્ત એક જ દિશામાં આવતા પ્રકાશને માપવો હોય તો, જેમ કે આપણા સ્ટડી ટેબલ પર કેટલો પ્રકાશ પડે છે, એના માટે વપરાય છે સોલિડ એંગલ. તમે એને ટોર્ચની લાઇટ જેવું સમજી શકો છો. એ પ્રકાશનો એક શંકુલ આકારનો હિસ્સો છે જે એક ચોક્કસ જગ્યા પર ફોકસ થયેલો હોય. તો ચાલો હવે આ બધા ટુકડાઓને જોડીને આખી વાત સમજીએ, અને ખાસ તો એ જાણીએ કે જ્યારે આપણે કોઈ બલ્બના બોક્સ પર લખેલો જોઈએ છીએ કે આટલા લ્યુમેનનો બલ્બ છે, તો એનો સાચો મતલબ શું થાય છે? તો લ્યુમેન આ બધા જ કોન્સેપ્ટને ભેગા કરે છે. એ આપણને ચોક્કસપણે એ બતાવે છે કે કોઈ એક ચોક્કસ દિશામાં, એટલે કે સોલિડ એંગલમાં, કેટલો કામનો પ્રકાશ, એટલે કે લ્યુમિનસ ફ્લક્સ, પહોંચી રહ્યો છે. એટલે જ હવે આપણે વોટ્સમાં નહીં પણ લ્યુમેનમાં બ્રાઇટનેસ માપીએ છીએ. વોટ્સ તો ફક્ત વીજળીનો વપરાશ બતાવે છે, પ્રકાશ કેટલો છે એ નહીં. ચાલો એકદમ પ્રેક્ટિકલ ઉદાહરણ લઈએ. જૂના જમાનાનો પેલો 60 વોટનો પીરો ગોળો યાદ છે? એ લગભગ 700 લ્યુમેન જેટલો પ્રકાશ આપતો હતો. હવે આજનો જમાનો જુઓ. એટલો જ એટલે કે 700 લ્યુમેન પ્રકાશ મેળવવા માટે એક એલઈડી બલ્બ ફક્ત 8 થી 10 વોટ વાપરે છે. આ જ ફરક છે, આ જ તાકાત છે લ્યુમેનને સમજવાની. તો આ હતી આપણી આખી સફર. આપણે શરૂઆત કરી એક અદૃશ્ય તરંગના ફિઝિક્સથી, એની પ્રકૃતિને સમજી અને ક્યાં આવીને ઊભા રહ્યા? લ્યુમેન જેવા એકદમ પ્રેક્ટિકલ માપ પર, જે આપણા રોજિંદા જીવનમાં સીધું જ કામ આવે છે. પણ હવે જ્યારે આપણે પ્રકાશની આ ભાષાને સમજી શકીએ છીએ, ત્યારે એક મોટો સવાલ સામે આવે છે. આપણે આ જ્ઞાનનો ઉપયોગ એક સારી દુનિયા બનાવવા માટે કેવી રીતે કરી શકીએ? શું આપણે વધુ ઊર્જા કાર્યક્ષમ શહેરો બનાવી શકીએ? ખેતરોમાં પાકને વધુ ઝડપથી ઉગાડી શકીએ? અને કદાચ એવી ટેકનોલોજી બનાવી શકીએ જેની આજે આપણે કલ્પના પણ નથી કરી શકતા? વિચારવા જેવું છે, કારણ કે ભવિષ્ય ખરેખર ખૂબ જ રોશન છે. ચાલો આજે આપણે પ્રકાશ અને એનાથી થતી રોશની પાછળના વિજ્ઞાનને, એના મૂળભૂત સિદ્ધાંતોને એકદમ સરળ રીતે સમજવાના છીએ. એક સાવ સાદો સવાલ પણ બહુ મજાનો છે. ક્યારેય વિચાર્યું છે કે એક મીણબત્તી જ્યારે આપણી નજીક હોય ત્યારે કેટલી ગરમ અને કેટલી તેજસ્વી લાગે છે, પણ એ જ મીણબત્તીને રૂમના બીજા ખૂણે મૂકી દો તો એનો પ્રકાશ જાણે ગાયબ જ થઈ જાય છે? આવું કેમ? આ નાનકડો સવાલ જ આપણને પ્રકાશના મોટા રહસ્યો સુધી લઈ જશે. જુઓ, આનો જવાબ એ પ્રકાશની પોતાની મુસાફરીમાં છુપાયેલો છે. આપણે બસ એની પાછળ પાછળ જવાનું છે. ક્યાંથી? તો કે એના સોર્સ એટલે કે ઉદ્ગમ સ્થાનથી. પછી એ અવકાશમાં કેવી રીતે ફેલાય છે ત્યાં, અને છેલ્લે એ જે સપાટી પર પડે છે ત્યાં સુધી. આ આખી સફર જ અદ્ભુત છે. તો ચાલો આપણી આ સફરની શરૂઆત કરીએ પ્રકાશના ઉદ્ગમ સ્થાનથી, એટલે કે એના સોર્સથી. હવે સૌથી પહેલો સવાલ એ થાય કે કોઈ સોર્સમાંથી જે પ્રકાશ નીકળે છે એની અસલી તાકાત, એની શક્તિ માપવી કઈ રીતે? વેલ, એના માટે ખાસ શબ્દ છે લ્યુમિનસ ઇન્ટેન્સિટી. હવે આ ભારે શબ્દથી ગભરાવાની જરૂર નથી. એનો સીધો સાદો મતલબ એ છે કે આપણે પ્રકાશની કુલ શક્તિ નથી માપી રહ્યા, પણ કોઈ એક ચોક્કસ દિશામાં જઈ રહેલા પ્રકાશની તીવ્રતા કેટલી છે એના પર ફોકસ કરી રહ્યા છીએ. અને આ ઇમેજ એને એકદમ સરસ રીતે સમજાવે છે. લ્યુમિનસ ઇન્ટેન્સિટી એટલે શું? તો કે કુલ લ્યુમિનસ ફ્લક્સને ઘન કોણ વડે ભાગી નાખો. અને હા, એનો એકમ છે કેન્ડેલા. આ કેન્ડેલા એટલે બીજું કંઈ નહીં પણ એક ચોક્કસ શંકુ જેવા વિસ્તારમાં પ્રકાશની શક્તિ કેટલી છે એનો માપ. ઓકે, તો સોર્સ પર પ્રકાશની તાકાત કેવી રીતે માપવી એ તો આપણે જોઈ લીધું. પણ ત્યાંથી નીકળ્યા પછી શું? પ્રકાશ અવકાશમાં એટલે કે સ્પેસમાં ફેલાય છે કેવી રીતે? અને મજાની વાત એ છે કે આ બધો ખેલ ભૂમિતિનો છે. હવે આ ફેલાવાને સમજવા માટે એક કોન્સેપ્ટ બહુ જ અગત્યનો છે, સોલિડ એંગલ એટલે કે ઘનકોણ. આ શું છે? જરા વિચારો. એક ગોળાકાર બલ્બ છે, એમાંથી ચારે બાજુ પ્રકાશ નીકળે છે, બરાબર? હવે એમાંથી આઈસ્ક્રીમના કોન જેવો એક હિસ્સો કાપી લઈએ તો બસ આ જે 3D ખૂણો બન્યો ને એ જ છે ઘનકોણ. એ નક્કી કરે છે કે બલ્બની કુલ ઊર્જાનો કેટલો ભાગ આપણે પકડી રહ્યા છીએ. ચાલો તો પ્રકાશ સોર્સમાંથી નીકળ્યો, અવકાશમાં ફેલાયો અને હવે એની યાત્રાના અંતિમ મુકામ પર પહોંચ્યો, એટલે કે એ કોઈ સપાટી પર અથડાયો. હવે સવાલ એ છે કે એ સપાટી પર એની અસર કેટલી થઈ?
એને માપવા માટે પણ એક શબ્દ છે અને એ શબ્દ છે ઇલ્યુમિનેશન. ઇલ્યુમિનેશન એટલે સાવ સાદી ભાષામાં કહીએ તો સપાટી પર પહોંચતા પ્રકાશની ઘનતા, મતલબ કે પ્રકાશ એ જગ્યા પર કેટલો ભેગો થયો છે અથવા કેટલો ફેલાઈ ગયો છે. આ જ નક્કી કરે છે કે કોઈ સપાટી કેટલી તેજસ્વી દેખાશે. અને જુઓ આ ચિત્ર, આનાથી વધારે સારી રીતે ન સમજી શકાય. પ્રકાશનો જથ્થો તો એટલો જ છે, પણ જ્યારે એ નાના વિસ્તાર પર પડે છે ત્યારે ઇલ્યુમિનેશન વધુ હોય છે, અને એ જ જથ્થો જ્યારે મોટા વિસ્તારમાં ફેલાઈ જાય તો ઇલ્યુમિનેશન ઘટી જાય છે. સિંધી વાત છે. તો એ મોટા નિયમ પર જઈએ એ પહેલાં એક નાનકડું રીકેપ. આપણે 3 શબ્દો શીખ્યા. કેન્ડેલા, જે સોર્સની તાકાત બતાવે છે, લ્યુમેન, જે પ્રકાશના કુલ પ્રવાહને બતાવે છે, અને લક્સ, જે છેવટે સપાટી પર કેટલી રોશની પડી એ બતાવે છે. સોર્સ, સફર અને પરિણામ. ઓકે, તો હવે આપણે બધા ટુકડાઓ ભેગા કરી લીધા છે. સોર્સ, એનો ફેલાવો અને સપાટી પરની અસર. હવે સમય છે એ માસ્ટર કી, એ નિયમને સમજવાનો જે આ બધાને એક સાથે જોડે છે. અને એ નિયમ છે ઇન્વર્સ સ્ક્વેર લો, એટલે કે વ્યસ્ત વર્ગનો નિયમ. આ નિયમ શું કહે છે? એ કહે છે કે સપાટી પરની રોશની, એટલે કે ઇલ્યુમિનેશન, એ સોર્સની તીવ્રતા પર તો આધાર રાખે જ છે, પણ એનાથી પણ વધારે એ અંતર પર આધાર રાખે છે. અને કેવી રીતે? જેમ જેમ અંતર વધે એમ રોશની ઘટે, પણ સાદી રીતે નહીં, અંતરના વર્ગના દરે ઘટે છે. આ બહુ મોટી વાત છે. અને આવું કેમ થાય છે એનો જવાબ આ ભૌમિતિક સાબિતીમાં છે. જુઓ, પ્રકાશનો જથ્થો તો એટલો જ છે, એ ક્યાંય જતો નથી, પણ જ્યારે તમે અંતર બમણું કરો છો ત્યારે એ જ પ્રકાશ 4 ગણા મોટા વિસ્તારમાં ફેલાઈ જાય છે, અને અંતર 3 ગણું કરો તો 9 ગણા વિસ્તારમાં. એટલે સ્વાભાવિક છે કે દરેક ચોરસ સેન્ટીમીટર પર ઓછો પ્રકાશ પડશે. આ શુદ્ધ ગણિત અને ભૂમિતિ છે. અને આનું પરિણામ આંકડામાં કેવું દેખાય છે? આ રહ્યું. અંતર ડબલ કરો તો રોશની સીધી 75% ઘટીને માત્ર 25% રહી જાય છે, અને અંતર 3 ગણું કરતાં તો એ ઘટીને લગભગ 11% થઈ જાય છે. હવે સમજાયું કે પેલી મીણબત્તી દૂર જતા કેમ ઝાંખી પડી જાય છે? બસ આ જ છે એની પાછળનું વિજ્ઞાન. તો ચાલો આ બધી વાતને એક સાથે મૂકીને એક ફાઇનલ ટૂલ કિટ બનાવી લઈએ. જે સૂત્રો આપણે શીખ્યા એને એક નજરમાં જોઈ લઈએ. બસ આ 4 સૂત્રોમાં આખી વાત આવી જાય છે. ઘનકોણ, ઇન્ટેન્સિટી, ઇલ્યુમિનેશન અને આ બધાને જોડતો વ્યસ્ત વર્ગનો નિયમ. આ ટૂલકિટથી આપણે કોઈપણ પ્રકાશના સોર્સની તાકાત અને કોઈપણ અંતરે એનાથી મળતી રોશની વચ્ચેનો સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ. તો અંતમાં આ બધી વાતો ખાલી ભૌતિકશાસ્ત્રના પુસ્તકો માટે નથી. આ એક એવો પાયાનો સિદ્ધાંત છે જે આપણી આસપાસની દુનિયાને ડિઝાઇન કરે છે. હવે વિચારો, એ જાણીને કે પ્રકાશની તીવ્રતા અંતરના વર્ગના દરે ઘટે છે, તો કોઈ એન્જિનિયર શહેરના સ્ટ્રીટ લેમ્પની ડિઝાઇન કેવી રીતે કરતો હશે? અથવા કોઈ સર્જન માટે ઓપરેટિંગ લાઇટ બનાવતી વખતે કઈ બાબતોનું ધ્યાનમાં રાખવામાં આવતું હશે? આ સિદ્ધાંત બધે જ કામ કરે છે. ચાલો આજે આપણે લાઇટિંગ ડિઝાઇનના રહસ્યોની વાત કરીએ. આ સમજૂતીમાં આપણે જાણીશું કે કેવી રીતે ભૌતિક વિજ્ઞાન અને સ્માર્ટ ડિઝાઇન ભેગા મળીને કોઈપણ જગ્યાને ખરેખર અદ્ભુત બનાવી શકે છે. આ અનુભવ લગભગ બધાને થયો જ હશે નહીં? કોઈ જગ્યાએ દાખલ થતાં જ એકદમ ફ્રેશ અને એનર્જેટિક લાગે, જ્યારે બીજી કોઈ જગ્યાએ થોડું અજુગતું કે નિસ્તેજ લાગે. વેલ, આ માત્ર કોઈ સંયોગ નથી. તેની પાછળ એક ચોક્કસ વિજ્ઞાન અને કળાનું મિશ્રણ કામ કરે છે. અને આ ફક્ત કોઈ સારો બલ્બ કે ટ્યુબલાઇટ લગાવી દેવા પૂરતું નથી. ઇલ્યુમિનેશન ડિઝાઇન એટલે પ્રકાશને નિયંત્રિત કરવો અને એના દ્વારા આખા વાતાવરણને એક નવો આકાર આપવો. એક એવી શક્તિ છે જે નક્કી કરે છે કે કોઈ જગ્યા કેવી દેખાશે અને ત્યાં કેવો અનુભવ થશે. તો સવાલ એ છે કે આ બધું કામ કઈ રીતે કરે છે? ચાલો એના મૂળમાં જઈએ. એક એવો મૂળભૂત અને શક્તિશાળી નિયમ જે મોટાભાગની લાઇટિંગ ડિઝાઇનનો પાયો છે. ભલે આ થોડું ટેકનિકલ લાગે, પણ એનો અર્થ બહુ જ સરળ છે. કોઈ પણ સપાટી પર પ્રકાશ કેટલો તેજસ્વી દેખાશે એ તેના પડવાના ખૂણા પર આધાર રાખે છે. એટલે કે સીધો સટ પ્રકાશ હંમેશા ત્રાંસા પ્રકાશ કરતાં વધુ તીવ્ર હોય છે. બસ આટલી જ વાત છે. જો આ સ્લાઇડમાં આ વાત એકદમ સાફ દેખાય છે. જેમ જેમ પ્રકાશનો સ્ત્રોત ઊંચો જાય છે અથવા તો એનો ખૂણો બદલાય છે, તેમ તેમ પ્રકાશ વધુને વધુ ફેલાય છે. અને જ્યારે પ્રકાશ વધુ ફેલાય ત્યારે સ્વાભાવિક છે કે દરેક બિંદુ પર એની તીવ્રતા ઓછી થઈ જાય.
અને અહીં એક ખરેખર રસપ્રદ વાત છે. સૂત્રમાં h² પર ધ્યાન આપો. આનો મતલબ શું થયો? એનો મતલબ એ કે જો લાઇટની ઊંચાઈ ખાલી બમણી કરવામાં આવે તો સપાટી પરનો પ્રકાશ અડધો નહીં પણ સીધો ચોથા ભાગનો થઈ જાય છે. વિચાર કરો, આ જ કારણ છે કે યોગ્ય ઊંચાઈ અને ખૂણો પસંદ કરવા કેટલા જરૂરી છે. સારું, તો આ બધું તો થયું વિજ્ઞાન, પણ આને આપણે રોજિંદા જીવનમાં કઈ રીતે વાપરી શકીએ? ચાલો હવે 4 મુખ્ય પરિબળો પર નજર કરીએ જે આ વિજ્ઞાનને એકદમ પ્રેક્ટિકલ બનાવે છે. આને તમે કોઈ પણ લાઇટિંગ પ્રોજેક્ટની 4 ચાવીઓ સમજી શકો છો. એકવાર આ સમજાઈ જાય પછી લાઇટિંગ માત્ર અંદાજનું કામ નથી રહેતું, પણ એક ચોક્કસ ગણતરી અને સમજદારીનું કામ બની જાય છે. આનો સીધો મતલબ એ છે કે 2 લાઇટો વચ્ચે કાળી જગ્યા કે ધબ્બા ન રહી જાય, બધે એક સરખી સળંગ રોશની મળે એ માટે આ ગુણોત્તર સામાન્ય રીતે 1 અને 2ની વચ્ચે રાખવામાં આવે છે. હવે આવે છે 2 બહુ જ મહત્વના પરિબળો જે વાસ્તવિક દુનિયાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખે છે. પહેલું, ઘસારા પરિબળ, એટલે કે સમય જતાં બલ્બ ઝાંખો પડે, એના પર ધૂળ જામે, આ બધું ગણતરીમાં લેવું પડે. અને બીજું છે ઉપયોગિતા પરિબળ, જે એમ આપે છે કે લાઇટમાંથી નીકળતો બધો પ્રકાશ ખરેખર કામની જગ્યા સુધી પહોંચે છે કે નહીં. આનાથી આપણી ડિઝાઇન એકદમ સચોટ બને છે. અને છેલ્લું પણ એટલું જ અગત્યનું, કામ શું છે? આ તો સાવ સીધી વાત છે, બરાબર ને? એક ગોડાઉનમાં જેટલા પ્રકાશની જરૂર હોય એના કરતાં કોઈ સર્જનના ઓપરેશન થિયેટરમાં કે જ્યાં એકદમ બારીકાઈથી કામ થતું હોય ત્યાં અનેક ગણા વધારે પ્રકાશની જરૂર પડવાની જ છે. તો કામ પ્રમાણે પ્રકાશની તીવ્રતા ગોઠવવી એ ખાલી સુવિધાની વાત નથી, એ સલામતી અને કાર્યક્ષમતા માટે પણ ખૂબ જ જરૂરી છે. યોગ્ય પ્રકાશ હોય તો આંખો ઓછી થાકે છે અને ભૂલો થવાની શક્યતા પણ ઘટી જાય છે. ચાલો તો હવે આ બધા મુદ્દાઓને એકસાથે ભેગા કરીને જોઈએ, એકદમ સરળ રીતે, એક ડેશબોર્ડના રૂપમાં. જુઓ, આ છે ઇલ્યુમિનેશન ડિઝાઇન માટેની એક પરફેક્ટ ચીટ શીટ. અહીં બધું જ એક નજરમાં છે. ભૌતિકશાસ્ત્રનો નિયમ પણ છે, પ્રેક્ટિકલ ગણતરીઓ પણ છે અને વાસ્તવિક દુનિયાના પરિબળો પણ. આની મદદથી કોઈ પણ લાઇટિંગ સિસ્ટમને તપાસવી કે પછી નવી ડિઝાઇન બનાવવી એકદમ સરળ બની જાય છે. ઇલ્યુમિનેશનના આ સિદ્ધાંતો દરેક જગ્યાએ છે, ઘર, ઓફિસથી લઈને રસ્તાઓ સુધી. હવે આ જ્ઞાન સાથે જ્યારે પણ કોઈ નવી જગ્યામાં પ્રવેશ કરશો ત્યારે ત્યાંની લાઇટિંગ કેમ સારી કે ખરાબ છે તે તરત જ સમજાઈ જશે. પ્રકાશને માત્ર જોવાની જગ્યાએ તેને વાંચી શકાશે. કોઈ પણ જગ્યામાં લાઇટ કરવી એટલે ખાલી એક બલ્બ લગાવી દેવો એવું નથી હોતું. આની પાછળ એક આખું એન્જિનિયરિંગ કામ કરે છે. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે આ ઇલ્યુમિનેશન ડિઝાઇન શું છે, એની પાછળનું વિજ્ઞાન શું છે અને થિયરીથી માંડીને પ્રેક્ટિકલ ડિઝાઇન સુધીની આખી સફર કેવી હોય છે. આ ડ્રાફ્ટિંગ ટેબલને જુઓ, એકદમ પરફેક્ટ રીતે પ્રકાશિત છે. દરેક ખૂણો ચોખ્ખો દેખાય છે, ક્યાંય કોઈ પડછાયો નથી. આ જ તો છે આદર્શ પરિણામ. પણ આટલી ચોકસાઈ આવે છે ક્યાંથી? એન્જિનિયરો કંઈ અંદાજો નથી લગાવતા, એ લોકો ગણતરી કરે છે. ચાલો આની પાછળનું ગણિત સમજીએ. આપણી આખી વાતચીત 4 ભાગમાં વહેંચાયેલી છે. પહેલાં આપણે સમજીશું કે આદર્શ ધ્યેય શું છે. પછી ભૌતિકશાસ્ત્રના એ 2 નિયમો જોઈશું જે ક્યારેય બદલાતા નથી. એના પછી પ્રેક્ટિકલ દુનિયાના 4 પરિબળો પર નજર નાખીશું અને છેલ્લે આ બધું એક માસ્ટર સમીકરણમાં કેવી રીતે બંધ બેસે છે તે જોઈશું. કોઈ પણ લાઇટિંગ ડિઝાઇનની શરૂઆત થાય છે ભૌતિકશાસ્ત્રના 2 મૂળભૂત સિદ્ધાંતોથી. આ એવા નિયમો છે જેને તમે અવગણી જ ન શકો. આ જ નિયમો નક્કી કરે છે કે પ્રકાશ કેવી રીતે વર્તશે. તો અહીં 2 મુખ્ય વસ્તુઓ છે. એક તો પ્રકાશ સ્ત્રોતથી કેટલો દૂર જાય છે અને બીજું એ કયા એંગલ પર કોઈ સપાટી સાથે અથડાય છે. આ બંને ભેગા મળીને નક્કી કરે છે કે કોઈ જગ્યા કેટલી રોશન દેખાશે. ચાલો આ બંનેને એક પછી એક બરાબર સમજીએ. આ છે ઇન્વર્સ સ્ક્વેર લો. આને સમજવા માટે એક સિમ્પલ ઉદાહરણ લઈએ સ્પ્રે પેઇન્ટનું. વિચારો કે તમે દિવાલ પાસે ઊભા રહીને સ્પ્રે કરો છો તો રંગ એકદમ ઘટ્ટ લાગશે, પણ જેવું તમે પાછળ જાઓ એ જ સ્પ્રે વધુ વિસ્તારમાં ફેલાઈ જશે અને રંગ આછો થઈ જશે, ખરું ને? બસ પ્રકાશનું પણ બરાબર આવું જ છે. તમે અંતર બમણું કરો તો પ્રકાશ 4 ગણા વિસ્તારમાં ફેલાઈ જાય છે અને એટલે જ એની તીવ્રતા ઘટીને સીધી ચોથા ભાગની થઈ જાય છે. હવે વાત કરીએ એંગલની. કોસાઇનનો નિયમ બહુ સરળ છે. એ કહે છે કે પ્રકાશની સૌથી વધુ અસર ત્યારે જ થાય છે જ્યારે તે કોઈ સપાટી પર એકદમ સીધો એટલે કે 90 ડિગ્રી પર પડે.
જેમ જેમ એંગલ ત્રાસો થતો જાય એ જ પ્રકાશ વધારે વિસ્તારમાં ફેલાવા લાગે છે અને એટલે કોઈપણ એક જગ્યા પર એની તીવ્રતા ઓછી થઈ જાય છે. આ જ કારણ છે કે બપોરનો તડકો સવારના તડકા કરતાં વધારે આકરો લાગે છે. ભૌતિકશાસ્ત્રના નિયમો તો પાયો છે, પણ સાચી દુનિયા થોડી વધારે જટિલ હોય છે. એટલે હવે આપણે એવા 4 એન્જિનિયરિંગ ફેક્ટર્સ જોઈશું જેનો ઉપયોગ કરીને ડિઝાઇનરો થિયરીને પ્રેક્ટિકલ ડિઝાઇનમાં ફેરવે છે. આ 4 પરિબળોને તમે એક ડિઝાઇનરના ડેશબોર્ડ જેવા સમજી શકો છો. પહેલું છે જગ્યાની ભૂમિતિ, બીજું છે આસપાસનું વાતાવરણ, ત્રીજું છે જાળવણી અને ચોથું છે કામ પોતે. આ દરેક વસ્તુ પ્રકાશની છેલ્લી અસર પર બહુ મોટો પ્રભાવ પાડે છે. સૌથી પહેલો ફેક્ટર છે અંતર ઊંચાઈ ગુણોત્તર. આનો મુખ્ય હેતુ એ જોવાનો છે કે પ્રકાશ બધી જગ્યાએ સરખો ફેલાય. જો લાઇટો એકબીજાથી બહુ દૂર હોય તો વચ્ચે અંધારાવાળા ધબ્બા રહી જાય, અને જો બહુ નજીક હોય તો ખોટી ઊર્જા વપરાય. સામાન્ય રીતે 1 થી 2 વચ્ચેનો ગુણોત્તર આદર્શ ગણાય છે. હવે વાત કરીએ યુટિલાઇઝેશન ફેક્ટરની. જુઓ, બલ્બમાંથી નીકળતો બધો જ પ્રકાશ સીધો આપણા કામની જગ્યા પર નથી પહોંચતો. ઘણો બધો પ્રકાશ તો દિવાલો, છત અને ફર્નિચર શોષી લે છે. જેમ કે ઘાટા રંગની દિવાલો વધુ પ્રકાશ શોષે છે, જ્યારે આછા રંગ અને સારા રિફ્લેક્ટર હોય તો વધુ પ્રકાશ ઉપયોગમાં આવે છે. કોઈપણ લાઇટિંગ સિસ્ટમ ખાલી પહેલા દિવસે સારી ચાલે એ પૂરતું નથી, એ વર્ષો સુધી ચાલવી જોઈએ. આ માટે ઘસારા ગુણકને ધ્યાનમાં લેવો પડે છે. સમય જતાં બલ્બ ઝાંખા પડે છે, ફિક્સચર પર ધૂળ પણ જામે છે, એટલે ડિઝાઇન એવી રીતે કરવી પડે કે ભવિષ્યમાં પણ એ પૂરતો પ્રકાશ આપી શકે. ચાલો આ 2 પ્રકારના નુકસાન વચ્ચેનો તફાવત બરાબર સમજી લઈએ. જુઓ, યુટિલાઇઝેશન ફેક્ટર જે છે એ તો ડિઝાઇનનો જ એક ભાગ છે. મતલબ પહેલેથી જ ખબર હોય છે કે આટલો પ્રકાશ તો વેડફાવાનો જ છે. પણ જે ઘસારા ગુણક છે એ સમય સાથે આવતું નુકસાન છે. જેમ કે લેમ્પ પર ધૂળ જામવી કે બલ્બ પોતે જ જૂનો થવો. આની અસર તરત નહીં પણ લાંબા સમયે દેખાય. અને છેલ્લો અને સૌથી મહત્વનો પરિબળ છે કે પ્રકાશનો ઉપયોગ શું કરવાનો છે. દાખલા તરીકે સ્ટ્રીટ લાઇટ કે બગીચા માટે ઓછી લાઇટ ચાલે, પણ જ્યાં ડ્રિલિંગ, ડ્રોઈંગ કે વાંચવા જેવા ઝીણવટભર્યા કામ કરવાના હોય ત્યાં ખૂબ જ તીવ્ર પ્રકાશની જરૂર પડે છે. એટલે મૂળ વાત એ છે કે કામ કેવું છે એના પરથી નક્કી થાય કે કેટલી લાઇટ જોઈએ. તો હવે આપણે આ ચર્ચાના સૌથી રસપ્રદ ભાગ પર આવી ગયા છીએ. અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા, ભૌતિકશાસ્ત્રના નિયમો હોય કે વાસ્તવિક દુનિયાના પરિબળો, એ બધું હવે એક શક્તિશાળી સમીકરણમાં એક સાથે આવવાનું છે. આ એક વાક્ય આખી ડિઝાઇન ફિલોસોફીનો સાર છે. સફળ લાઇટિંગ એ નથી કે તમે કેટલો પ્રકાશ પેદા કરો છો. સફળતા એમાં છે કે તમે કેટલા પ્રકાશનું નુકસાન થશે એની ચોક્કસ ગણતરી કરીને એના માટેની તૈયારી રાખો છો. અને આ છે એ માસ્ટર સમીકરણ જે બધા ટુકડાઓને એક સાથે જોડે છે. શરૂઆત થાય છે સોર્સ લ્યુમેન્સથી, એટલે કે બલ્બની પોતાની શક્તિ. પછી એને કોસાઇનના નિયમ, એટલે કે એંગલ, યુટિલાઇઝેશન ફેક્ટર એટલે કે પર્યાવરણ, અને ઘસારા ગુણક એટલે કે સમય સાથે ગુણાકાર કરવામાં આવે છે. આ બધા નુકસાનને બાદ કર્યા પછી જે બચે છે એ જ છે સાચું ઇલ્યુમિનેશન, એટલે કે કામની સપાટી પર પહોંચતો અસલી પ્રકાશ. તો હવે પછી જ્યારે પણ આપણે કોઈ સરસ રીતે પ્રકાશિત રૂમમાં જઈએ ત્યારે એ યાદ રાખવું કે આ ફક્ત એક બલ્બનો કમાલ નથી. એની પાછળ અંતર, એંગલ, રૂમનો રંગ, જાળવણી અને કામના પ્રકારની કેટલીય જટિલ ગણતરીઓ છુપાયેલી છે. અને આ બધું સમજ્યા પછી એક સામાન્ય દેખાતો બલ્બ પણ એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો લાગે છે, નહીં? આપણે કોઈ પણ જગ્યામાં જઈએ ત્યારે ઘણી વસ્તુઓ પર ધ્યાન આપીએ છીએ, પણ એક એવી વસ્તુ છે જેને આપણે મોટાભાગે અવગણીએ છીએ, અને એ છે લાઇટિંગ. અને સાચું કહીએ તો એ સૌથી શક્તિશાળી તત્વોમાંનું એક છે. એ ખાલી જોવાની વાત નથી, એ આપણો મૂડ, આપણું કામ અને આપણો આરામ બધું નક્કી કરે છે. ક્યારેય વિચાર્યું છે કે અમુક રૂમમાં જતા વેંત કેમ આટલું સરસ લાગે છે અને બીજા રૂમમાં કેમ નહીં? જેમ કે કોઈ ઓફિસમાં એકદમ ફ્રેશ અને એનર્જેટિક ફીલ થાય, તો કોઈ રેસ્ટોરન્ટમાં એકદમ શાંત અને આરામદાયક. આ બધા પાછળનું રહસ્ય મોટા ભાગે ત્યાંની લાઇટિંગ સિસ્ટમમાં જ છુપાયેલું હોય છે. તો ચાલો આ જ વાતને થોડી ઊંડાણપૂર્વક સમજીએ. અહીં વાત ખાલી એક બલ્બ પસંદ કરવાની નથી, પણ આખી લાઇટિંગ સિસ્ટમને સમજવાની છે. જો એક આદર્શ લાઇટિંગ સિસ્ટમનું કામ ખાલી અજવાળું ફેલાવવાનું નથી. એનાથી આગળ એનું મુખ્ય કામ એ છે કે આપણી આંખોને કોઈ પણ જાતનો થાક લાગ્યા વગર બધું સ્પષ્ટ દેખાય અને આપણે એકદમ આરામદાયક અનુભવ કરી શકીએ. પણ સવાલ એ છે કે સારી લાઇટિંગ એટલે શું?
એવો તો શું છે જે એક સામાન્ય લાઇટિંગને એકદમ જોરદાર બનાવી દે? ચાલો એના મૂળભૂત ગુણધર્મો એટલે કે એના ડીએનએને જ સમજીએ. તો મુખ્યત્વે 4 ગુણો હોવા જોઈએ. પહેલું, પ્રકાશ એક સરખો ફેલાવવો જોઈએ, ક્યાંક વધુ ને ક્યાંક ઓછો નહીં. બીજું, એ આંખમાં સીધો ન વાગવો જોઈએ, જેને આપણે અંગ્રેજીમાં ગ્લેર કહીએ છીએ. ત્રીજું, લાઇટને બરાબર ફેલાવવા માટે યોગ્ય રિફ્લેક્ટરનો ઉપયોગ જરૂરી છે. અને ચોથું, એનાથી એકદમ કાળા અને મોટા પડછાયા ન બનવા જોઈએ. અને જ્યારે આ ચારેય ગુણધર્મો ભેગા થાય તો એના ફાયદા પણ જોરદાર છે. એનાથી ઘરની સજાવટ વધુ સુંદર લાગે છે, કામ કરતી વખતે થાક ઓછો લાગે છે, જેનાથી પ્રોડક્ટિવિટી વધે છે, અને હા, ખાસ કરીને ફેક્ટરી જેવી જગ્યાએ અકસ્માતો પણ ઓછા થાય છે. આ બધો કમાલ છે સાચી લાઇટિંગનો. ઓકે, તો હવે આજના વિષયના મુખ્ય ભાગ પર આવીએ. આપણે લાઇટિંગની 5 અલગ-અલગ સિસ્ટમ્સ વિશે વાત કરીશું. દરેક સિસ્ટમની પોતાની ખાસિયત અને ઉપયોગ છે. આ 5 સિસ્ટમોને એક સ્પેક્ટ્રમની જેમ સમજી શકાય છે. એના એક છેડે છે ડાયરેક્ટ લાઇટિંગ, જેમાં લગભગ બધો જ પ્રકાશ સીધો નીચેની તરફ આવે છે. અને બીજા છેડે છે ઇનડાયરેક્ટ લાઇટિંગ, જેમાં બધો પ્રકાશ ઉપરની તરફ જાય છે. અને બાકીની 3 સિસ્ટમ્સ આ બેની વચ્ચે ક્યાંક આવે છે. તો ચાલો શરૂઆત કરીએ પહેલી સિસ્ટમથી, ડાયરેક્ટ લાઇટિંગ. આમાં શું થાય છે કે લગભગ 90% કે તેથી વધુ પ્રકાશ સીધો નીચે જે જગ્યાએ કામ કરવાનું હોય ત્યાં જ પડે છે. જેમ કે કોઈ મશીન પર કામ કરવું હોય અથવા વાંચવા માટે ટેબલ લેમ્પ હોય. આ ખૂબ જ એફિશિયન્ટ છે. પણ એની એક મોટી સમસ્યા છે. એનાથી પડછાયા ઘાટા બને છે અને આંખોમાં ગ્લેર એટલે કે ઝગારો પણ આવી શકે છે. બીજી સિસ્ટમ છે સેમી ડાયરેક્ટ લાઇટિંગ. અહીંયા 60થી 90% પ્રકાશ તો નીચે જ આવે છે, પણ બાકીનો થોડો પ્રકાશ ઉપરની તરફ પણ જાય છે. આ ઉપર જતો પ્રકાશ છત અને દિવાલો સાથે ટકરાઈને પાછો આવે છે, જેનાથી ડાયરેક્ટ લાઇટિંગ જેવી કઠોરતા ઓછી થાય છે અને માહોલ થોડો સોફ્ટ બને છે. હવે આવે છે ત્રીજો પ્રકાર, જેને જનરલ લાઇટિંગ કહી શકીએ. આમાં પ્રકાશ લગભગ બધી જ દિશામાં એક સરખો ફેલાય છે. ઉપર, નીચે, આજુબાજુ, બધે જ. વિચારો કે બગીચામાં કે ઘરના ગેટ પર લગાવેલી ગોળ લાઇટ. એનો હેતુ કોઈ ચોક્કસ કામ માટે પ્રકાશ આપવાનું નથી, પણ આખી જગ્યાને શણગારવાનો અને સામાન્ય અજવાળું કરવાનું છે. હવે આપણે સ્પેક્ટ્રમના બીજા છેડા તરફ વધી રહ્યા છીએ. આ છે સેમી ઇનડાયરેક્ટ લાઇટિંગ. આમાં ઉલટું છે. 60થી 80% પ્રકાશ ઉપર છત તરફ જાય છે અને ત્યાંથી ફેલાઈને આખા રૂમમાં એક સરખું અજવાળું પાથરે છે. થોડો ઘણો પ્રકાશ નીચે પણ આવે છે. આ પ્રકારની લાઇટિંગ ઘણીવાર મોટી ઓફિસો કે બેંકોમાં જોવા મળે છે. અને હવે છેલ્લી 5મી સિસ્ટમ, ઇનડાયરેક્ટ લાઇટિંગ. આમાં તો લગભગ 90%થી પણ વધુ પ્રકાશ ઉપર છત પર જ જાય છે અને ત્યાંથી ટકરાઈને એકદમ ધીમો અને નરમ પ્રકાશ નીચે આવે છે. આનું પરિણામ શું? એકદમ સોફ્ટ, પડછાયા વગરની અને ગ્લેર ફ્રી લાઇટિંગ. એટલા માટે જ આ સિસ્ટમ સિનેમા હોલ, રેસ્ટોરન્ટ કે હોટેલ જેવી જગ્યાઓ માટે પરફેક્ટ છે, જ્યાં માહોલ અને આરામ સૌથી વધુ મહત્વના હોય છે. તો ચાલો આ 5ય સિસ્ટમને એકસાથે જોઈ લઈએ. આ ટેબલમાં બધું જ સ્પષ્ટ છે. કઈ સિસ્ટમમાં કેટલો પ્રકાશ ઉપર જાય છે અને કેટલો નીચે આવે છે, અને એનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે. એકદમ સરળ અને સચોટ સારાંશ. સારું, તો આપણે થિયરી તો સમજી લીધી, પણ હવે આ જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ કેવી રીતે કરવો? ચાલો એના માટે એકદમ સરળ ફ્રેમવર્ક જોઈએ, જેનાથી સાચો નિર્ણય લઈ શકાય. કોઈ પણ જગ્યાએ પ્રકાશ કેટલો તેજ છે એ લક્સ નામના એકમમાં મપાય છે. હવે દરેક જગ્યાની જરૂરિયાત અલગ હોય છે. જેમ કે આ મેપ જુઓ. ગેરેજ જેવી જગ્યામાં જ્યાં બહુ કામ નથી ત્યાં 17 લક્સ ચાલી જાય, પણ રસોડા કે લિવિંગ રૂમમાં જ્યાં વધુ કામ હોય ત્યાં 150થી 300 લક્સ જોઈએ. અને વિચારો, સિલાઈકામ જેવું ઝીણું કામ કરવું હોય તો ત્યાં તો 700 લક્સ સુધીની લાઇટની જરૂર પડે. એટલે સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ એ જ છે, આ જગ્યાનો ઉપયોગ શા માટે થવાનો છે? શું એ આરામ કરવા માટે છે, કોઈ ચોક્કસ કામ કરવા માટે છે, કે પછી સલામતી માટે છે? બસ આ એક સવાલનો જવાબ મળી જાય એટલે લાઇટિંગ પસંદ કરવાનું કામ અડધું સહેલું થઈ જાય. તો ચાલો આખી વાતને 3 સરળ સ્ટેપમાં સમજી લઈએ. સ્ટેપ 1, જગ્યાનો હેતુ સમજો અને એ પ્રમાણે કેટલા લક્સની જરૂર છે તે નક્કી કરો. સ્ટેપ 2,
એ જરૂરિયાત પૂરી કરવા માટે 5માંથી કઈ સિસ્ટમ બેસ્ટ રહેશે? ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ કે પછી બીજી કોઈ? એ પસંદ કરો. અને છેલ્લું સ્ટેપ 3 એ પણ ધ્યાન રાખો કે દિવાલો અને છતનો રંગ કેવો છે, કારણ કે એ પ્રકાશને પરાવર્તિત કરવામાં મોટો ભાગ ભજવે છે. તો બસ આટલું જ. હવે પછી જ્યારે પણ કોઈ નવી જગ્યામાં જાઓ ત્યારે એક ક્ષણ માટે ત્યાંની લાઇટિંગ પર ધ્યાન આપજો અને વિચારજો કે અહીંનો પ્રકાશ એ જગ્યા અને ત્યાંના લોકો માટે કામ કરી રહ્યો છે કે પછી એમની વિરુદ્ધ. જવાબ કદાચ હવે સ્પષ્ટ હશે.